આજના ટોપ 20 ન્યૂઝ. ખેડાના કપડવંજમાં ભૂંગળિયા ડેમ છલકાતા 750 ક્યુસેક પાણી છોડાયું. સ્થાનિક ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ. છોટાઉદેપુર તાલુકાના બોડેલીને નગરપાલિકા જાહેર કરવામાં આવ્યું, જેમાં બોડેલી, અલીખેરવા, ધોકલિયા, ચંખરપુર, ચાચક ગામ પંચાયતોનો સમાવેશ. સિંહણોના રક્ષણ માટે રેલવે દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો. સિંહોના વસવાટ વાળા વિસ્તારોમાં રેલવે લગાવશે ઇન્ટ્રુઝન ડિવાઇસ. ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય. રાજ્ય સરકારે 2055 નવી પંચાયતોને પંચાયત ઘર બનાવવા 490 કરોડ ફાળવ્યા. યાત્રાધામ ડાકોરમાં ધોધમાર વરસાદ. મંદિર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કર્યો સિરિયન ગેંગનો પર્દાફાશ. 2 શંકાસ્પદ લોકો પકડાયા, જેના તાર છેક ISIS સુધી જોડાયેલું હોવાનું સામે આવ્યું. ગુજરાતમાં ભારે વરસાદથી રાજ્યમાં 249 રસ્તાઓ થયા બંધ. વાહન વ્યવહારમાં ભારે હાલાકી. ઉત્તર ગુજરાતના લોકો માટે જીવાદોરી સમાન મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની મબલક આવક. ડેમના 4 ગેટ 11 ફૂટ સુધી ખોલાયા. મહેસાણાનો કડાના ડેમ ભયજનક સપાટીથી માત્ર 4 ફૂટ દૂર. 8 જિલ્લાનો પાણી આધાર ડેમ 91% ભરાતા ખેડૂતોમાં ખુશીની લહેર. જાફરાબાદ દરિયાના તોફાનમાં ગુમ થયેલ 3 ખલાસીના મૃતદેહ મળી આવ્યા. હજુ 8 લાપતા. શોધખોળનો સિલસિલો યથાવત. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર અતિ ભારે ટ્રાફિક. વાપી નજીક રસ્તો ખરાબ હોવાથી બંને બાજુ વાહનોની લાગી લંબી કતાર. વિદ્યાર્થીની નિર્મમ હત્યા મામલે 7th ડે સ્કૂલ અને પ્રિન્સિપલ સામે ફરિયાદ નોંધાઈ. આરોપી વિદ્યાર્થીને રિમાન્ડ માટે મોકલ્યો. ગુજરાતમાં હજુ વરસાદ વધી શકે એવા એંધાણ. અંબાલાલ પટેલ દ્વારા કરાયેલ આગાહી મુજબ ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા. જ્યારે 27 અને 28 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં મેઘો ધડબડાટી બોલાવશે. સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ. ચૂંટણી પંચે મતદારોના વેરિફિકેશનના આધાર કાર્ડ સ્વીકારવું જ પડશે. ઓનલાઈન ગેમિંગ બિલ બન્યો કાયદો. રાષ્ટ્રપતિ મુર્મુએ આપી લીલી ઝંડી. 3 વર્ષ સુધીની જેલ અને 1 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ. ભારતમાં અમેરિકાના રાજદૂત બદલાયા. ટ્રમ્પે પોતાના નજીકના સહાયક સર્જિયો ગોરને બનાવ્યા ભારતના રાજદૂત. ઉત્તરાખંડના ચમોલીના થરાલીમાં વાદળ ફાટ્યું. થરાલી તાલુકામાં મોટા પ્રમાણમાં ઘરોમાં કાટમાળ ઘૂસ્યા અને વાહનો દટાયા. ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત. ફાર્મા પછી હવે ફર્નિચરની આયાત પર ટેરિફ લાદવાનો નવો પ્રસ્તાવ રજૂ કર્યો. રશિયન હેકર ગ્રુપનો ચોંકાવનારો દાવો. રશિયા સાથેના અત્યાર સુધી ચાલેલા યુદ્ધમાં યુક્રેનના 17 લાખ સૈનિકો માર્યા ગયાની સ્પષ્ટતા. ન્યુયોર્કમાં જોવા મળી ભારતીય સાંસ્કૃતિક વારસાની ઝલક. 43મી વાર્ષિક ઇન્ડિયા ડે પરેડની ભવ્યતાપૂર્વક ઉજવણી કરાઈ.